तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर. દર્શક મિત્રો, સૌથી પહેલા તો આપ સર્વેને શ્રાવણ માસના આ પર્વની હાર્દિક શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના નાદની સાથે વાનગીના રસોડે પણ ખૂબ જ સરસ મજાની ફરાળી સ્પેશિયલ વાનગી આપના સુધી આજે પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારા મહેમાન આપના માટે લઈને આવ્યા છે ફરાળી કટલેટ. તો ચાલો તેની રીત પણ જાણી લઈએ અને મહેમાનને મળીએ. દોસ્તો, આજે આપણી સાથે ફરી એકવાર વાનગીના રસોડે હિનાબેન જોડાઈ ગયા છે. હિનાબેન, વેલકમ ટુ અવર શો. વેલકમ. તો આજે તમે ફરાળી સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છો, ફરાળી કટલેટ. એની રીત પણ જોઈશું આપણે ધીરે ધીરે, પણ સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, ઇન્ગ્રેડિયન્ટ્સમાં રાજગરાનો લોટ છે, સિંગોડાનો લોટ છે, સાબુદાણા છે, ખાંડ છે, મીઠું, સિંધવ મીઠું છે, બટાકા બાફેલા છે, લીલા મરચાં છે ક્રશ કરેલા, લીમડો છે અને જીરા પાવડર છે. ઓકે, કરીએ શરૂઆત. સૌથી પહેલાં આપણે ટિક્કી માટે રાજગરાનો લોટ છે, એક થોડો કરકરો છે એ લીધેલો છે. સાથે આપણે સિંગોડાનો લોટ લઈશું. હવે તેમાં આપણે મસાલા કરીશું. મસાલામાં સૌથી પહેલાં આપણે સિંધવ મીઠું છે, લીલા મરચાં છે એ ક્રશ કરેલા છે. તમને તીખું ગમતું હોય તો તીખું અને ઓછું ગમતું હોય તો વાંધો નહીં. પછી થોડીક આપણે ખાંડ નાખીશું, કારણ કે થોડીક આછી મીઠાશ હોય તો સારી લાગશે. લગભગ અડધી ચમચીથી પણ ઓછી મેં લીધી છે. તમને વધારે ગમતી હોય તો એડ કરી શકો છો. હવે એમાં આપણે સાબુદાણા છે એ મેં 4-5 કલાક માટે પલાળેલા છે, એને આપણે લઈશું. જે વચ્ચે વચ્ચે સાબુદાણા આવશે તો એ ખૂબ જ સરસ લાગશે. પછી લીમડાના પાન છે એ હું થોડુંક ક્રશ કરીને નાખીશ, તો એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. જ્યારે ટિક્કી કટલેટ આપણે શેકાશે તો ખૂબ જ સરસ લાગશે. એમાં પછી આપણે જીરા પાવડર લીધેલો છે. તમે શેકેલું જીરું હોય એને મેં ક્રશ કરેલું છે, એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ લાગશે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું બધું. આ વખતે તમે ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું ઓછું છે વધારે છે તમે ચેક કરી શકો છો, અને એ પ્રમાણે તમે લોટ કે મસાલા કંઈ એડ કરવા હોય તો કરી શકો છો. અત્યારે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને કટલેટ છે એટલે આપણે એમાં બાફેલા બટાકા છે એ મેં લીધા છે. એ તમારે જરૂર પ્રમાણે આપણે એમાં એડ કરીશું અને ટિક્કી બનાવી દઈશું. એને આપણે હાથથી જ મેશ કરી લઈશું, કારણ કે કટલેટ માટે બી આપણે મેશ કરવાનું જ છે બધું મિક્સ. એટલા માટે એકદમ ઝીણું ક્રશ કરવાનું છે એટલે આપણું બાઇન્ડિંગ આવી જાય. ઓકે. બટાકા ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું કે થોડા વધારે ના થઈ જાય, કારણ કે લોટનું બાઇન્ડિંગ હશે તો, નહીં તો પછી છૂટું પણ પડી જાય અને બહુ સ્ટીકી પણ ના થવું જોઈએ. એટલે બંનેનું પોષણ એટલે કે માપ સરખું વ્યવસ્થિત હોવું જોઈએ. એટલે આ રીતે આપણે બાંધતા જવાનું અને ઉમેરતા જઈશું. જ્યારે પણ તમે કટલેટ બનાવો તો ધ્યાન રાખવાનું કે બધો લોટ તમારે થોડું નાખી નહીં દેવાનો, થોડોક લોટ પણ રાખવાનો અને બટાકા પણ રાખવાના. ઓકે. એટલે એ પ્રમાણે આપણે જો વધારે ઓછું જે પણ હોય તમે એડ કરી શકો. અને થોડો વધારે ઘરમાં પડ્યો હોય તો પછી વાંધો નથી. પણ ઘણી વાર શું ઉપવાસ આપણે બહુ કરતા ના હોય ને એટલે લિમિટેડ હોય, એટલા માટે. હવે આપણે એક બટાકો હજી જોઈશે એટલે હું નાખી દઉં છું.
એકદમ આપણે દબાવીને કરવાનું છે એટલે તમારે ખ્યાલ આવે. નહીં તો ઘણીવાર બટાકા વધારે થઈ જતા હોય હા હા તો તૂટી પણ જાય. એટલે આ રીતે આપણે મિક્સ કરતા જવાનું અને બાંધતા જવાનું. લીંબુનો રસ પણ તમે એમાં એડ કરી શકો છો. સરસ રીતે આપણું બાઇન્ડિંગ બધું થઈ ગયું છે. હવે એને આપણે કટલેટનો શેપ આપી દઈશું. શેપમાં તમે ગમે તે તમારો શેપ આપવો હોય એ તમે આપી શકો છો. આપણે અત્યારે સરસ ગોળ જ આપીશું. થોડીક ફ્લેટ બનાવીશું. ઓકે. કટલેટ આમ પણ બહુ જાડી નથી હોતી એટલે શું જલ્દીથી આપણી ચડી જાય. આપણે એક પ્લેટમાં લઈશું એને. અને આ ફરાળી કટલેટ એવી હોય ને કે જો આપણને જોડે ચટણી ના મળે ને તો પણ એકલી પણ ખૂબ જ સરસ લાગે. એમાં મસાલા એટલા સરસ કરેલા હોય ને તો તમારે વાંધો નથી આવતો. અને થોડીક તળેલી હોય સેલો ફ્રાય કે ડીપ ફ્રાય પણ તળેલી હોય એટલે ક્રિસ્પી પણ એટલી સરસ હોય. આમે ફરાળી વાનગીમાં તમે શેકેલી કે ડીપ ફ્રાય હોય ને તો પણ તમે એકલું ખાઈ શકો. એમાં તમારે ચટણીની કંઈ જરૂર નથી પડતી. એની ફ્લેવર જ એમને એટલી સરસ હોય છે. ઘણીવાર બધાને એવું હોય છે કે શેપ આપતા નથી ફાવતું તો તમે એનું મોલ્ડ પણ લઈ શકો છો. અને આમ તો ઇઝી જ છે. ગોળ કરીને તમારે ફ્લેટ ગોળ ગોળ આ રીતે કરવાનું છે અને કટલેટનો શેપ આપવો હોય તો આ રીતે આગળથી દબાવી દેવાનું હોય છે. હા હા. જો તમને શેપ કરતા ના ફાવતું હોય તો આ રીતે ગોળ આપણે લાડુ જેવું કરીને પછી એને આ રીતે દબાવીને પછી આ રીતે સાઈડથી ગોળ ગોળ કરી દેવાનું હોય છે. અને જો તમારે કટલેટનો શેપ આપવો હોય તો આગળથી આ રીતે કરવાનું હોય છે. અત્યારે આપણે ગોળ જ કરીશું બધી એટલે એની ખાલી સાઈડ હોય એ આ રીતે આપણે ગોળ કરી દઈશું. તો કૃતિ આપણે કટલેટ શેપ આપીને રેડી થઈ ગઈ છે. તો હવે આને આપણે સેલો ફ્રાય કરીશું. ગેસ ઓન કરીશું. આને આપણે સેલો ફ્રાય પણ કરી શકીએ અને ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ. અત્યારે આપણે સેલો ફ્રાય કરીશું. તો ગેસ ઓન કરી દીધો છે અને આપણે થોડું ઓઇલ લઈ લઈશું અંદર. તેલ ગરમ થાય પછી જ આપણે એડ કરવાની છે, નહીંતર થોડું ચોંટી જશે. તો તેલ આપણે મૂક્યું છે એ ગરમ થઈ ગયું છે તો આપણે કટલેટને મૂકી દઈશું અંદર. થોડી આને આવી રીતે હલાવતા રહીશું એટલે શું કે નીચે ચોંટી ના જાય. આમ તો તેલ છે પણ ઘણી વાર શું છે કે ફરાળી લોટમાં સ્ટીકી થવાનો ચાન્સ રહે છે એટલે. તો ટિક્કી આપણી જેમ જેમ થતી થાય એમ એમ એને પલટાવતા જઈશું આપણે. હિનાબેન અત્યારે કટલેટ તો બનાવી પણ આની અંદર પણ કંઈક નવું કરીએ કોઈ આઈડિયા આવે છે તમને? આ આઈડિયા તો જો એક તો આ ટિક્કી જેવું જ કહેવાય. એટલે ટિક્કીમાં તમે ટિક્કી ભેળ કરી શકો. પછી તમે જેમ કે રગડો બનાવવાનો હોય તો રગડો હવે તમને એમ થાય કે ફરાળીમાં રગડો કેવી રીતે, તો મોરૈયાનો રગડો બનાવી શકો તમે. એમાં થોડાક સાબુદાણા નાખીને એનો રગડો બનાવો અને આમાં ટિક્કી અને ઉપર થોડુંક ફરાળી ચેવડો હોય એ નાખો અને ચટણી નાખો. અચ્છા. આંબલીની ચટણી છે કે પછી ગ્રીન ચટણી છે ફુદીનાની અને કોથમીની, તો
તો એ પણ તમે નાખીને મસ્ત રગડો વાહ. સરસ રીતે કરી શકો. મોરૈયાના રગડાની તમે વાત કરી, એની ટૂંકમાં રીત જણાવી શકો તમે? હા, તો મોરૈયાને આપણે પહેલાં થોડુંક શેકી લેવાનો છે અને પછી એને થોડુંક પાણી નાખીને એને ઉકાળવાનો છે. Okay. અને જેવું ઉકળે એટલે એમાં થોડુંક મસાલા આપણે કરી દઈશું રૂટિનના જે આપણે આમાં ઉપયોગમાં આવતો હોય એ. ધારો કે જીરા પાવડર છે, મીઠું આપણે સિંધવ મીઠું છે, લીલા મરચાંનું છે, એ બધું નાખીને ઉકાળી દો તો સરસ રગડો તૈયાર થઈ જાય. અને પછી એમાં આવી રીતે પેટીસ કે કટલેટ તમે કહો છો, આપણે પેટીસ પણ કહી શકાય, તો એ રીતે પેટીસને બધું તો આવી રીતે શેકીને પછી એની ઉપર ગરમ ગરમ રગડો નાખીને અને 2 ચટણી હોય અને ફરાળી ચેવડો હોય અથવા તો બટાકાની ચિપ્સ છે કે ફરાળી વેફર આવતી હોય બટાકાની કે એ નાખીને ઉપર સરસ ગરમા ગરમ તમે ખાધો તો ખૂબ જ સરસ મજા આવે છે. હિનાબેન, આપણા વ્યુઅર્સ કટલેટ તો બનાવશે, ટ્રાય કરશે, પણ એની સાથે તમે મોરૈયાના રગડાની રીત જણાવી દીધી છે ખૂબ જ સરળ રીતે, એ પણ ચોક્કસથી ટ્રાય કરશે. એકદમ ઇઝી રેસીપી છે. યસ. તો તમારે એક નવી રેસીપી મળી ગઈ આજે. કૃતિ, હમણાં થોડાક સમય પહેલાં જ મેં ફરાળી કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. અચ્છા. તેમાં તમે જુઓ તો 50 જેટલી લેડીઝ છે એ ફરાળી રેસીપી લઈને આવી હતી. પણ તમને એમ થાય કે આવી રેસીપી પણ બની શકે છે, તો ખૂબ જ સરસ ટાકોઝ પણ બનાવ્યા હતા, પેંડા પણ બનાવ્યા હતા. પેંડા તો જો કે આપણને એમ થાય કે બનાવે, પણ દહીં વડા છે, બધું એટલી સરસ સરસ રેસીપી બધાએ બનાવી હતી. ટિક્કા છે અને જુદી જુદી જાતના મોરૈયા હોય છે એ પણ બનાવ્યા હતા. વાહ, એટલે એકદમ અવનવી આપણે વાનગી જોઈ શકીએ. અને મેં પોતે પણ ફરાળી સંભાર પણ બનાવેલો છે. અરે વાહ. ફરાળી આખી પ્લેટર બનાવેલી છે મેં. અચ્છા. ફરાળી ઉત્તપમ, ફરાળી ઢોસા અને ફરાળી સૂકી ભાજી જે આવે છે પનીર ને બટાકાની, એ બે બનાવી હતી. અને ફરાળી સંભાર ને સાથે ફરાળી રાયતું. એક પણ વાનગી બાકી નથી રાખી તમે. એટલે સાઉથ ઇન્ડિયન આખું પ્લેટર મેં તૈયાર કરેલું. વાવ. અને મોરૈયો તમે જુઓ તો મેં 8 ટાઈપ્સના મોરૈયા બનાવ્યા હતા. અચ્છા. પનીર ટિક્કા મોરૈયો, ગ્રીન, પછી એટલે હરિયાળી, પછી રેડ, બીટરૂટ હલવો. અચ્છા. એ બધું ખૂબ જ સરસ રીતે મેં પ્લેટરમાં સર્વ કર્યું હતું. તે 8 ટાઈપ્સના મોરૈયા હતા. તેમાં હું ફર્સ્ટ વિનર બની હતી. વાહ, એટલે જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે ને, ક્યારેક એમને પણ ફરાળી વાનગીની કોમ્પિટિશન હોય અને ત્યારે ઓપ્શન્સ ના મળતા હોય કે શું વાનગી બનાવી, તો આજે તમે કહ્યું છે એ પ્રમાણે વ્યુઅર્સ તમે પણ બનાવી શકો છો. ચોક્કસથી. આમ તો બંને બાજુ આપણે ચટી ગઈ છે, પણ થોડુંક સાઈડમાં પણ થાય એટલા માટે આપણે થોડું આવી રીતે ફેરવીએ છીએ. એટલે શું સાઈડમાંથી પણ આપણે કાચું ના લાગે. આમ તો આપણે ફરાળી વસ્તુ છે એ જલ્દીથી ચડી જતી હોય છે, એનો લોટ હોય અને પાછો આમાં બટાકા પણ આપણે નાખેલા છે એટલે બહુ જલ્દી ચડી જશે. પણ સાઈડ આપણી થોડીક એ ના લાગે કે થોડીક કાચી છે, એટલે થોડી ક્રિસ્પી થઈ જાય એમ. તમે એમને પણ આ ટિક્કીની સ્વરૂપે તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો, દહીં સાથે પણ તમે ખાઈ શકો છો. એક ચાટ ફોર્મમાં પણ તમે આને લઈ શકો છો, ટિક્કીને દહીં સાથે. તો કૃતિ, આપણી ટિક્કી થઈ ગઈ છે, તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને એને પ્લેટમાં લઈ લઈશું. તો કૃતિ, તૈયાર છે આપણી ફરાળી કટલેટ. વાવ, દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહી છે અને આવી આકર્ષક વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ સો મચ. વેલકમ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે ફરાળી કટલેટ રેડી થઈ ગઈ છે અને હવે બીજી વાનગી પણ ફરાળી સ્પેશિયલ લઈને આવ્યા છે, એ પણ એની રીત જાણીશું. પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. ફરાળી કટલેટ બનાવવાની સામગ્રી: રાજગરાનો લોટ, ફરાળી લોટ, બાફેલા બટાકા, ગ્રીન ચીલી પેસ્ટ, મીઠું, જીરા પાવડર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.